નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પારુલ યુનિવર્સિટીએ નેશનલ હેલ્થ કેર સ્કિલ કોન્ક્લેવ એન્ડ ઇમરજન્સી મેડિસિન ગુજરાત 2025નું સફળ આયોજન કર્યું, જેનું ઉદ્ઘાટન ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું. પારુલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ મેડિસિને વન નેશન વન રિસ્પોન્સ પ્રી હોસ્પિટલ કેર એન્ડ લાઇફ સેવિંગ સ્કિલ થીમ અંતર્ગત નેશનલ હેલ્થ કેર સ્કિલ કોન્ક્લેવ એન્ડ ઇમરજન્સી મેડિસિન ગુજરાત 2025નું સફળ આયોજન કર્યું. આ વિશાળ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્તરના 25થી વધુ નિષ્ણાંતો સહિત 2000થી વધુ સહભાગીઓ ઉપસ્થિત રહ્યા, જેમાં સ્વાસ્થ્ય સેવા પ્રશિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વિશેષ વર્કશોપ, નોલેજ શેરિંગ સેશન અને સ્પર્ધાઓ યોજાઈ હતી. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રને ગુજરાત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, તબીબી શિક્ષણ, કાયદો અને ન્યાય અને સંસદીય બાબતોના માનનીય મંત્રી ઋષિકેશ પટેલે સંબોધિત કર્યું. કાર્યક્રમના મુખ્ય અતિથિ ઋષિકેશ પટેલે પાયાના સ્તરે પ્રી હોસ્પિટલ કેર અને જીવન રક્ષમ કૌશલ્યો વધારવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો. તેમના વક્તવ્યમાં દેશના હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા માટે હેલ્થકેર પ્રોફેશનલ, શૈક્ષણિક સંસ્થાના અને સરકારી સંસ્થાનો વચ્ચે સહકારની મહત્વતા ઉપર ભાર મૂક્યો. તેમણે આ પહેલનું નેતૃત્વ કરવા બદલ પારુલ યુનિવર્સિટીની પ્રશંસા કરી હતી કે જ્યાં રાષ્ટ્રીય સ્તરના ટોચના નિષ્ણાંતો એક મંચ પર ઉપસ્થિત થયાની સાથે સાથે હેલ્થ કેર ક્ષેત્રે માહિતીના આદાન પ્રદાન અને ઇનોવેશન માટે પણ પ્લેટફોર્મ મળ્યું. પારુલ યુનિવર્સિટીમાં પ્રજ્ઞા એડવાન્સ્ડ સ્કિલ એન્ડ સિમ્યુલેશન સેન્ટર જેવા હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તથા હેલ્થકેર સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં યુનિવર્સિટીના પ્રયાસોની પણ પ્રશંસા કરી. તેમણે પ્રજ્ઞાની મુલાકાત દરમિયાન અદ્યતન પ્રજ્ઞા એમ્બ્યુલન્સ સિમ્યુલેશન યુનિટનું પણ ઉદ્ઘાટન કર્યું, જેનાથી પ્રી હોસ્પિટલ કેર અને ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરી શકાયું છે. આ યુનિટનો ઉદ્દેશ્ય ઇમરજન્સી અને નિર્ણાયક કેર વચ્ચેના અંતરને દૂર કરવાનો છે. આ ઉપરાંત વિવિધ ઇમરજન્સીને મેનેજ કરવા માટે વિવિધ ટ્રેનિંગ પ્રોગ્રામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પણ છે. નેશનલ હેલ્થ કેર સ્કિલ કોન્ક્લેવ જેવા કાર્યક્રમો ઇમરજન્સી કેર જેવા મહત્વપૂર્ણ પરિબળોના ઉકેલમાં ખૂબ જ ઉપયોગી બની રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાતના માનનીય સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે વિઝન કરેક્શન અને વ્યાપક આઈ હેલ્થ સર્વિસીસ માટેની અદ્યતન સુવિધા પારુલ વિઝન એન્ડ લેઝર સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરાયું. તેમના દ્વારા એમ્બ્યુલન્સ સિમ્યુલેશન યુનિટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે યુનિવર્સિટીની ઇમરજન્સી કેર સુવિધામાં એક મહત્વપૂર્ણ ઉમેરો છે. આ ઉપરાંત તેમણે યુનિવર્સિટીની અદ્યતન હોસ્પિટલ સુવિધા પારુલ સેવાશ્રમ હોસ્પિટલની પણ મુલાકાત લીધી, જે 800 બેડથી સજ્જ છે તથા સમુદાયને વ્યાપક મેડિકલ કેર પ્રદાન કરે છે. પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ અને મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર ગીતિકા પટેલે શિક્ષણ અને સહકાર દ્વારા મજબૂત હેલ્થકેર સિસ્ટમની રચનાની મહત્વતા ઉપર ભાર મૂક્યો હતો.